નવસારી જિલ્લામાં ભારે વરસાદ દરમિયાન પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં જીવના જોખમે બે યુવાનોનો જીવ બચાવનાર અડધા ગામના બે સાહસિક યુવકોનું સન્માન કરવામાં આવ્યું હતું। સમાજના અગ્રણીઓ, જીવાયએસના સભ્યો તથા સાજન ભરવાડના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં તેમની બહાદુરીને બિરદાવવામાં આવી હતી। ગત 7 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદને કારણે અડધા ગામ નજીક પાણીનો પ્રવાહ વધી ગયો હતો। તે દરમિયાન અડધા ગામના સુથારવાસમાં રહેતા રાજસ્થાનના વતની ગંગારામ સુથાર અને પ્રકાશ ચૌધરી કારમાં પસાર થઈ રહ્યા હતા। અચાનક પૂરના પાણીમાં તેમની કાર ફસાઈ જતા બંને યુવાનો મુશ્કેલીમાં મુકાયા ગયા હતા। આ ઘટના નજરે પડતા અડધા ગામના ભીખુ નાયકા અને રોહન નાયકાએ સમય સૂચકતા દાખવી તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી। જીવના જોખમે પૂરના પાણીમાં ઉતરી બંને યુવાનોને સુરક્ષિત રીતે બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો હતો। તેમની આ સાહસિકતા અને માનવતા ભર્યા કાર્યની સમગ્ર વિસ્તારમાં પ્રશંસા થઈ હતી। આ બહાદુરીપૂર્ણ કામગીરીને ધ્યાનમાં રાખી સમાજના અગ્રણીઓ, જીવાયએસના સભ્યો તથા સાજન ભરવાડ દ્વારા બંને સાહસિકોનું શાલ ઓઢાડી અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ પુરાલાલ શાહ, નવસારીના ડીવાયએસપી સંજય રાય સહિત અનેક આગેવાનો અને ગ્રામજનોએ હાજરી આપી હતી અને બંને યુવકોની ત્વરિત કામગીરીને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા। તારીખ 7મી જ્યારે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે નવસારી જિલ્લામાં પણ ખૂબ જબરદસ્ત વરસાદ વરસી રહ્યો હતો। એમાં ખાસ કરીને નવસારી શહેર અને એની બાજુના તાલુકામાં તે દિવસે 8 કલાકની અંદર 15 ઇંચ જેટલો વરસાદ પડી ગયો। પૂર નહોતા આવ્યા પણ ઉપરથી ભારે વરસાદ હોવાને કારણે આખા સમગ્ર જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને વહેતા પાણીના પ્રવાહમાં એ દિવસે અડધા ગામ ખાતે બે રાજસ્થાની મિસ્ત્રી સમાજના યુવાનો જઈ રહ્યા હતા એમની 4-વ્હીલર કારમાં। ત્યારે વહેતા પાણીની અંદર ઘસમતા પ્રવાહમાં એમની કાર તણાઈ ગઈ હતી। હિંમત કરીને બે છોકરાઓ એ કારને વચ્ચેથી રોકીને એમાં ઉતરી ચૂક્યા હતા પણ પાણીના વેરમાં તણાતા હતા। ત્યારે આદિવાસી સમાજના કહી શકાય એવા કાકા અને ભત્રીજા અડા ગામના આપણા ભીખુભાઈ અને એમના ભત્રીજા બંને ત્યાં હાજર હતા। ત્યારે એમને તરતા પણ નહોતા આવતું, તેમ છતાં એક માનવતાનું કામ અને કોઈની જિંદગી બચાવવાની એમનામાં જે એ ટાઈમે હિંમત અને તાકાત આવી એને લઈને એમના પોતાના ચપ્પલ બૂટ ત્યાં ઉતારીને ઘસમસતા પાણીમાં કૂદી પડ્યા હતા અને પેલા એક ભાઈને બચાવ્યા, બીજો ભાઈ આગળ જતા રહેલો હતો। પછી ભત્રીજો પણ એમને મદદે આવ્યો અને એમના બંને કાકા ભત્રીજાએ બંને વહેતા પ્રવાહમાં પાણીમાં આ બંને યુવાનોને બચાવી લેવામાં આવ્યા હતા અને હેમખેમ એમને ઘરે લાવીને સુપરત કર્યા હતા। એના અંતર્ગત આજે હનુમાનજીના મંદિર ખાતે આજે શનિવારના દિવસે અમારા સમાજના અગ્રણી એવા મહેન્દ્રભાઈ અને સાજનભાઈ અને એની ટીમ એક આ મહત્વ માનવતાના ઉત્તમ કામ પૂરું કર્યું હોવાથી આ બંને કાકા ભત્રીજાને અભિવાદન કરવાનું નક્કી કર્યું, એમને મોટિવેશન કરવાનો અને એમને જે સારું કામ કર્યું એમાં એને પ્રોત્સાહિત કરવા માટે એમને આજે એક નાનકડું કામ કરી। ખરેખર મહેન્દ્રભાઈ અને ટીમને પણ હું અભિનંદન આપું છું કે આવા માનવતાના કામોમાં અને માનવતાની સેવામાં આવા લોકો પોતાના જીવની અને જાનની પરવા કર્યા વગર જ્યારે આ વહેતા પાણીમાં કૂદીને બે અમૂલ્ય જિંદગી બચાવી છે ત્યારે આવા અમૂલ્ય જીવન જે રક્ષક કાકાવાળા છે એ બંને કાકા ભત્રીજાના આજે અહીંયા અમે અભિવાદન કર્યું। એની અંદર અમારી સાથે જોડાયા છે અમારા જિલ્લાના ડીવાયએસપી શ્રી રાય સાહેબ, સાજનભાઈ, મોહિતભાઈ, મહેન્દ્રભાઈ અને બીજા અમારા પ્રોજ સમાજ અને રાજસ્થાનના મિશ્રિત સમાજના ઘણા બધા આગેવાનો છે જે સમાજના યુવાનો બે ડૂબ્યા હતા એ લોકો પણ આ ઉપસ્થિત રહીને આ બંને કાકા ભત્રીજાનો ખૂબ આનંદથી અભિવાદન કર્યું। અમને એમને જ્યાં પણ જરૂર પડે એ લોકોને જ્યાં પણ તો અમને જરૂર યાદ કરજો એ રીતની એમને કીધું પણ છે। આભાર। મારું નામ ભીખુભાઈ બાબુભાઈ નાયકા છે અને હું રોડ પર પાણી જોવા માટે આવ્યો છું અને 4-વ્હીલ જતી હતી તો એ તણાવા લાગી તો તણાતા પેલા મંડપ માંડેલો પેલો લોહારનો તાણ લગી ચલી ગઈ ને એ લોકો બૂમાબૂમ કરવા લાગ્યા, અંદરથી કૂદી મૂક્યો દરવાજો ખોલીને, મારાથી રહેવાયું નહીં, આગળ નીકળી ગયા એટલે પછી મેં મારે છત્રી કે કંઈ ઉઠીને ચંપલ ઉઠી ભાઈને આ બીજાને આપી દીધી। મેં કહું તું હાચા હું આ લોકોને બહાર કાઢી આવો, ટટ્ટા દૂર નીકળી ગયો, પેલો સાઈડે લાગી ગયેલો નાનો છોકરો એને બેહાડી દીધો અને પછી મારો ભત્રીજો મારી પછાડી આવ્યો અને પછી પેલા ભાઈને આગળ બહુ નીકળી ગયેલો, આગળ ગઈને એને પાછો કાઢી નાખ્યો દિવાલ પર બેસાડીને। જી
મેં છે ને બાલારામ સુથાર છું, રાજસ્થાનનો છું. ખડસુપરમાં મારી પોતાની ફેક્ટરી બને. ત્યાંથી નયા ગામથી થઈને અડધા બિલીમોરા હાઈવે પડ્યું. ત્યાંથી અડધા આવ્યું. ત્યાં લોકો ઊભી રહેલા હતા, પાણી હતું. પછી અમે ઊભી રહી ગયેલા. ત્યાં સાંજ પણ કર્યું. પછી એક ટોલું સહેલું અમે સાંજ કર્યું, નીકળી જવાના. તો અચાનક શું થયું, એક ભાઈ આવી ગયો હશે ટોલાને મારી ગાડીનો હશે, એટલે મારી ગાડી ચાલુ પડી ગઈ. પછી અમે પાછી ગયા. પછી ગાડી અમારી પાણીમાં જતી રહી. તો લોકો બૂમ બહુ પાડેલી, ગાડી ખોલો ખોલો. અમે 2 વખત પ્રયાસ કર્યો. ત્રીજી વખતમાં અમારી ગાડી ખુલી ગઈ. તો અમે બહાર નીકળી ગયા. પછી પાણી બહુ હતું, અમે અંદર વહી ગયા. પછી અમે બહુ પ્રયાસ કર્યું. પછી આ ભીખુભાઈ નાયકા, એક એનો ભત્રીજો, એ લોકો આવ્યા અને બહાર કાઢ્યા. તો આજે તમે બચાવ્યા, ખરેખર કેવું લાગ્યું? એ અમારા લીધે ભગવાનની બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.